ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનો એક માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને ટ્રાય કરી અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે સોમવાર 27 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ ભગવાન શિવની કૃપા મેળવવા અને મનોકામના પૂર્ણ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે મૂળ નક્ષત્ર છે, જે જીવનમાં નવી શરૂઆત કરવા માટે ઉત્તમ છે. રાત્રે 10:55 સુધી વૈધૃતિ યોગ રહેશે, જે ધીરજ અને સંયમનું પ્રતીક છે. સૂર્યોદય સવારે 5:55 અને સૂર્યાસ્ત સાંજે 7:12 થશે. સવારે 7:35 થી 9:14 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 27 જુલાઈ સોમવાર તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક અને સફળતાનો દિવસ છે. ચંદ્ર આજે તમારા ભાગ્યસ્થાનમાં એટલે કે ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારામાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતાનો સંચાર કરશે. મંગળ અને સૂર્ય ગુરુની સ્થિતિ તમારા કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા અપાવશે. તમે જે મહેનત કરી છે તેનું ફળ આજે તમને ચોક્કસ મળશે. તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. આજે ચિંતા કરવાને બદલે તમારી સિદ્ધિઓનો આનંદ માણો. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારી એકાગ્રતા વધશે અને કંઈક નવું શીખવાની ઉત્સુકતા જાગશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મધુરતા આવશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજ અને પરિવારના સ્વાસ્થ્ય માટે સારો છે. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સફળતાનો છે. તમારા કામની નોંધ લેવાશે. જો કે કાર્યસ્થળ પર કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળજો. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યા કે એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજનો શુભ રંગ મરૂન છે. સવારે 10 થી 11:30નો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. આજે એક સત્કાર્ય તરીકે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો. છોડને પાણી આપો અથવા બગીચામાં ફરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. મિત્રો, એક નાનકડો જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે? જીવનની સફળતામાં નસીબનો ફાળો વધારે છે કે મહેનતનો? કોમેન્ટમાં જરૂર જણાવશો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 27 જુલાઈના રોજ ચંદ્ર ધનુ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારા પ્રોજેક્ટ્સ અને સંબંધોમાં સફળતા મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે. તમે સ્વભાવે ખૂબ જ મહેનતુ અને જવાબદાર છો, જે તમારી સૌથી મોટી તાકાત છે. તમે જલ્દીથી તણાવમાં આવતા નથી, જે તમને અન્ય લોકો કરતાં અલગ પાડે છે. આજે તમારા ઘરે વિદેશથી મહેમાનો આવવાની શક્યતા છે, જેના કારણે ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું બની જશે. કામના ભારણ વચ્ચે પણ થોડો સમય કાઢીને આ મહેમાનો સાથે આનંદ માણો, તે તમને માનસિક શાંતિ આપશે. જો કે રાહુના પ્રભાવને કારણે મનમાં થોડી મૂંઝવણ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવા માટે ધ્યાન કરવું હિતાવહ છે. વિવિધ વયજૂથો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે નવું શીખવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. તમારી એકાગ્રતા વધશે. યુવાનો માટે આજે નવા મિત્રો બનાવવાની અને સામાજિક સંપર્ક વધારવાની તક છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં આનંદ અને ઉત્સાહ રહેશે. મહેમાનોનું આ ઘરને ખુશહાલ બનાવશે. વેપારીઓ અને નોકરિયાત માટે આજે તમારી મહેનતનું ફળ મળવાનો દિવસ છે. તમારા કામની પ્રશંસા થશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બહારનું ખાવાનું ટાળો અને હળવો વ્યાયામ કરો. આજની શુભ સલાહ. આજે કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.
એક સત્કાર્ય તરીકે આજે જરૂરિયાતમંદને મદદ કરો, તેનાથી તમારા કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે. આજનો ખાસ પ્રશ્ન. તમારા મતે સફળતા મેળવવા માટે ધીરજ વધુ જરૂરી છે કે ઝડપી નિર્ણય? તમારો જવાબ કોમેન્ટમાં લખો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે એક અત્યંત શિસ્તબદ્ધ અને પ્રગતિશીલ દિવસ છે. આજે ચંદ્ર તમારા સપ્તમ ભાવમાં એટલે કે ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારામાં કામ કરવાનો ઉત્સાહ અને આયોજન કરવાની ઈચ્છા જાગશે. આજે તમે કોઈ પણ સંજોગોમાં અટકશો નહીં. ઉલટું તમારા જીવનનો જે ભાગ વેરવિખેર થઈ ગયો છે, પછી તે તમારું કામ હોય, આર્થિક સ્થિતિ હોય કે પારિવારિક જવાબદારીઓ, તેને સુધારવાનો તમારો પ્રયત્ન રહેશે. ફાઇલો ગોઠવવી, બજેટ બનાવવું અથવા ઘરની વસ્તુઓની વર્ગીકરણ કરવું જેવી બાબતો આજે તમને ખૂબ જ સંતોષ આપશે. આજનો દિવસ તમારા માટે એક નવી શરૂઆત લઈને આવી રહ્યો છે, જે તમારી ભવિષ્યની કાર્યક્ષમતામાં ચોક્કસ વધારો કરશે. જો કે, એક સાવચેતી રાખજો, આજે કોઈની સાથે દલીલ કરતી વખતે તમારા ગુસ્સા પર કાબૂ રાખજો, કારણ કે મંગળના પ્રભાવને લીધે ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. આજનો શુભ સમય સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો છે, તેથી મહત્વના કામો આ સમય દરમિયાન જ પૂર્ણ કરો. આજે આકાશી વાદળી એટલે કે ટર્કીશ રંગ તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી અથવા દાણા આપો, જેનાથી તમારા મનનો ગૂંચવાડો દૂર થશે. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસનું આયોજન કરવા માટે ઉત્તમ દિવસ છે. યુવા વર્ગ માટે આજે કરિયરની દ્રષ્ટિએ મહત્વનો દિવસ છે, પરંતુ પ્રેમ સંબંધોમાં સાવધ રહેવું. ગૃહિણીઓ માટે આજે ઘરના ફેરફારો કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. નોકરિયાત અને વેપારીઓ માટે આજે પ્રગતિનો દિવસ છે, પરંતુ આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા રાખવી. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શક્ય હોય તો ધ્યાન કરવું. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને તમારા જીવનમાં કઈ એક બાબતમાં શિસ્ત લાવવી સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમને દરરોજ નવી ઉર્જા આપે છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 27 જુલાઈ 2026 સોમવાર તમારા માટે પરિવાર સાથેના સંબંધો મજબૂત કરવાનો અને ખુશીઓ વહેંચવાનો દિવસ છે. આજે ચંદ્ર ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં છે, જ્યારે સૂર્ય અને ગુરુ તમારી પોતાની રાશિમાં પુષ્ય નક્ષત્રમાં બિરાજમાન છે. આ ગ્રહસ્થિતિ તમને તમારા પ્રિયજનોની વધુ નજીક લાવશે. પરિવાર સાથે સમય વિતાવવો આજે તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. પરંતુ એક ખાસ સાવચેતી રાખજો. આજે બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખજો. નકામી વસ્તુઓ પાછળ પૈસા વેડફશો નહીં. નહીંતર આમ આર્થિક મુશ્કેલી આવી શકે છે. વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં થોડા નમ્ર અને વાસ્તવિક રહેશો તો વધુ સફળતા મળશે. કામ અને ઘરના જીવન વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. આજે આછો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 1:30 થી 2:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે ગુરુની કૃપા તમારા પર છે. તેથી તમારી અંતઃસ્ફુરણાને ઓળખવા અને મનની ભારેપણું દૂર કરવા માટે ધ્યાન કરો. આજે જૂના મિત્રોને મળવું અથવા તેમની સાસત્ય એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે, પણ અભ્યાસમાં બેદરકારી ન રાખવી. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકોએ આજે શાંતિ જાળવવી, જીવનસાથીની વાત સમજવાનો પ્રયત્ન કરવો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજ અને પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. નોકરિયાત અને વેપારી વર્ગે આજે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવો નહીં. શાંતિથી કામ કરવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું. આજનો પ્રશ્ન તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહપૂર્ણ દિવસ છે.
આજે ચંદ્ર તમારી 5મી રાશિ એટલે કે ધન રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારા જીવનમાં ઘણી સુખદ આશ્ચર્યજનક ઘટનાઓ બની શકે છે. આજે તમે ખૂબ જ આશાવાદી અને ઉત્સાહી રહેશો. તમારી રાશિમાં શુક્રનું ભ્રમણ હોવાથી તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ આકર્ષણ હશે અને સંબંધોને આજે વિશેષ મહત્વ મળશે. જે લોકો પોતાના સંબંધોમાં ફરીથી પ્રેમ શોધવા માંગે છે અથવા જૂના સંબંધોને નવી શરૂઆત આપવા માંગે છે, તેમના માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. આજે કામના દબાણ કરતાં તમારા પ્રિયજનો સાથે વિતાવેલો સમય તમને વધુ માનસિક શાંતિ આપશે. જો કે, એક મહત્વની સલાહ એ છે કે આજે કામની ડેડલાઇનનું દબાણ અનુભવશો નહીં, કારણ કે વધુ પડતા વિચારથી તમારી કાર્યક્ષમતા ઘટી શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતાં સર્જનાત્મકતાનો છે. તમે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશો, પરંતુ અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે પ્રયત્ન કરવો પડશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સુવર્ણતક છે. જીવનસાથી સાથે ખુલીને વાત કરવાથી ગેરસમજ દૂર થશે અને સંબંધો મજબૂત બનશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વાતાવરણમાં સકારાત્મક ફેરફાર લાવનારો છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તમને ખૂબ આનંદ મળશે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ શાંતિનો છે. કામના સ્થળે ઉતાવળ કરવાને બદલે આયોજિત કામો પૂર્ણ કરવા પર ધ્યાન આપો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યાઓ અથવા એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજે કોઈ પુસ્તક વાંચવું અથવા નવું જ્ઞાન મેળવવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3:30 થી 5 દરમિયાન મહત્વના કામો પૂર્ણ કરો. જો કે, રાહુના પ્રભાવને કારણે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ આનંદ આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પરિવર્તનનો દિવસ છે. આજે ચંદ્ર તમારી ચોથી રાશિ એટલે કે ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારા પર કામનું ભારણ થોડું વધારે અનુભવાઈ શકે છે. આજે તમારી જવાબદારીઓ વધશે, પરંતુ યાદ રાખો કે આ સમય તમારા વિકાસ માટે એક સકારાત્મક વળાંક સાબિત થશે. મૂંઝવણમાં પડવાને બદલે શાંત રહો, કારણ કે આ અરાજકતામાંથી જ તમને એવી નવી તકો મળશે જે તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરશે. આજે તમારી સામે આવતા કોઈ પણ પડકારને સ્વીકારવામાં ડરશો નહીં, કારણ કે તે જ તમને સફળતાના શિખર પર લઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસનું ભારણ લાગી શકે છે, પરંતુ ધીરજ રાખો. યુવા વર્ગ માટે આજે કરિયરમાં નવા પ્રયોગો કરવાનો દિવસ છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને ઘરના કામમાં અન્યની મદદ લેવામાં સંકોચ ન કરવો. નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું અને વેપારીઓએ આજે નવી રોકાણ કરતી વખતે સાવધ રહેવું. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને શક્ય હોય તો સાંજે થોડો સમય ધ્યાન કરવું. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા કોઈ નવો શોખ કેળવો, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે રાઈ જેવો પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 6 થી 8નો સમય નવા કાર્યો માટે ઉત્તમ છે. શનિના પ્રભાવને કારણે મનમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે નિયમિત ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને તમારા જીવનમાં કઈ એક વસ્તુ સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે ખૂબ જ શાંતિપૂર્ણ અને સંતોષકારક દિવસ છે. ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને માનસિક સુખ આપશે. તમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી જે મહેનત કરી રહ્યા હતા, તેનું ફળ મેળવવાનો આ સમય છે. તમારા વિચારોને અમલમાં મૂકવા અને તમારી સ્થિતિને મજબૂત કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. પરંતુ સાવધાન રહેજો, સફળતા મળ્યા પછી આળસુ ન બનતા, કારણ કે વધુ પડતો આત્મવિશ્વાસ તમને નુકસાન કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. યુવાનો માટે કરિયરમાં આગળ વધવાની તક છે, પરંતુ સંબંધોમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ માટે આજનો દિવસ પરિવાર સાથે આનંદમાં પસાર થશે.
વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. પરંતુ કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. નિયમિત કસરત કરવી તમારા માટે અનિવાર્ય છે. આજે તમારા માટે ક્રીમ રંગ ખૂબ જ શુભ છે. અને બપોરે 3 થી 4 વાગ્યાને 15 મિનિટ સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. શનિની ઊર્જાને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? કોમેન્ટમાં તમારો વિચાર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમારો ઉત્સાહ વધારો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી બીજા ભાવમાં એટલે કે ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ મુજબ આજે તમને એવું લાગી શકે છે કે તમે એકસાથે ઘણી બધી દિશાઓમાં ખેંચાઈ રહ્યા છો. આ સમસ્યાઓનું મૂળ ઘર અથવા કાર્યસ્થળ હોઈ શકે છે. જો તમારે આજે તમારા મહત્વના કાર્યો પૂરા કરવા હોય, તો તમારે તમારા કામમાં પ્રાથમિકતા નક્કી કરવી પડશે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરો. કોઈ પણ એક પક્ષને નજરઅંદાજ ન કરો. શનિની ઊર્જાને કારણે તમને થોડો માનસિક બોજ અનુભવાઈ શકે છે. તેથી આજે શાંત સંગીત સાંભળવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. અભ્યાસમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ધ્યાન કરો. યુવાનો માટે સલાહ છે કે સંબંધોમાં ઉતાવળ ન કરો. શાંતિથી પરિસ્થિતિને સમજો. ગૃહિણીઓ આજે ઘરના કામોમાં થોડો વિરામ લે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં. અને વેપારીઓએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારવું. આજે એક ખાસ સાવચેતી એ રાખવી કે કોઈની સાથે વાદવિવાદમાં ન ઉતરવું. કારણ કે આજે તમારી વાણીમાં કડવાશ આવી શકે છે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ ગરીબને ભોજન કરાવો અથવા પક્ષીઓને ચણ નાખો. તેનાથી તમારા મનનો બોજ હળવો થશે. આજનો પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે ધીરજ વધુ જરૂરી છે કે ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા? કોમેન્ટમાં જરૂર જણાવશો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર અમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી શક્તિ છે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે ખૂબ જ સકારાત્મક અને ખુશીઓથી ભરેલો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમને માનસિક શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં આજે તમને ઘણો માન સન્માન અને પ્રશંસા મળશે. તમે છેલ્લા કેટલાક સમયથી જે મહેનત કરી રહ્યા છો, તેની નોંધ હવે તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ લઈ રહ્યા છે, જે જોઈને તમને ખૂબ જ સંતોષ થશે. આજનો દિવસ તમારી સ્યાઓ વિશે વિચારીને તમારું મન વિચલિત ન કરો, પરંતુ આ ખુશીની પળોનો પૂરેપૂરો આનંદ માણો. એક નાનકડી સાવચેતી: આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળજો. કારણ કે મૂળ નક્ષત્રમાં ચંદ્રના પ્રભાવને કારણે તમે ક્યારેક થોડા જિદ્દી બની શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ તમારા માટે અભ્યાસમાં પ્રગતિ કરવાનો છે. તમારી એકાગ્રતા વધશે, જેથી અઘરા વિષયો સમજવા સરળ બનશે. યુવા વર્ગ માટે આજનો દિવસ પ્રેમ સંબંધોમાં મીઠાશ લાવનારો છે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખનારો છે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. તમને નવી તકો મળશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને ચાલતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું. આજે કોઈ સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા કૃતજ્ઞતા વ્યક્ત કરો. આજનો શુભ રંગ લીલો છે અને બપોરે 3 થી 4નો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે મહેનત વધુ મહત્વની છે કે નસીબ? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે ખૂબ જ શાંતિપૂર્ણ અને સકારાત્મક દિવસ છે. આજે ચંદ્ર તમારા 12મા ભાવમાં એટલે કે ધન રાશિમાં અને મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમને આખો દિવસ મનની શાંતિનો અનુભવ થશે.
તમારા શાંત મનને કોઈ પણ સંજોગોમાં બગડવા ન દેશો. આજે ઘણા એવા લોકો હશે જેઓ તમને પરેશાન કરવા અથવા તમારા મનની શાંતિને ડહોળવા માટે પ્રયત્ન કરશે, કારણ કે તેમનો ઉદ્દેશ્ય તમને વિચલિત કરવાનો છે. જે બાબતોમાં તમને રસ નથી, તેવી કોઈ પણ ચર્ચા કે વિવાદમાં પડવાનું ટાળો. આ શાંતિ અને આરામનો સમય તમારા માટે એક આશીર્વાદ સમાન છે. તેથી તેને કોઈ પણ સંજોગોમાં વેડફશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારે તમારા નજીકના અને પ્રિયજનો સાથે થોડો સમય વિતાવવો જોઈએ. આ વર્ષે રાહુના અનિશ્ચિત પ્રભાવોને કારણે તમારી જાતને સ્થિર રાખવા માટે ધ્યાન અથવા પ્રાર્થનાનો સહારો લો. આજે તણાવપૂર્ણ વાતચીતથી દૂર રહેવું એ જ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજે કોઈને મીઠું પાણી કે શરબત પીવડાવવાનું સત્કાર્ય કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. એક જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે શું જીવનમાં સફળતા મેળવવા માટે ધીરજ રાખવી એ સૌથી મોટું હથિયાર છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે માનસિક અને શારીરિક ઉર્જાથી ભરપૂર દિવસ છે. ચંદ્રનું ધન રાશિમાં ભ્રમણ તમારા જીવનમાં નવી આશા લઈને આવ્યું છે. તમે લાંબા સમયથી જે પ્રયત્નો કરી રહ્યા હતા, તેનું મીઠું ફળ હવે તમને મળવાનું શરૂ થશે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ તમને મદદ કરવા માટે ઉત્સુક રહેશે, જે તમારા કામને સરળ બનાવશે. આજે પરિવાર અને મિત્રો સાથે આનંદદાયક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સાવચેતીના ભાગરૂપે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડશો નહીં અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. વેપારીઓએ આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીઓની સલાહ લેવી. આજે સોનેરી પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 2 થી 3 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ સૌથી મોટું પુણ્ય છે. આજે મારો તમને પ્રશ્ન છે: શું તમને લાગે છે કે નસીબ કરતાં કર્મ વધારે મહત્વનું છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલ ક્યુઆર કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 27 જુલાઈ તમારા માટે ખૂબ જ આનંદદાયક અને હળવાશભર્યો દિવસ છે. ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ તમને એક પ્રકારની મુક્તિ અને ખુશીનો અનુભવ કરાવશે. આજે તમને કામના ભારણ કરતાં તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો વધુ ગમશે. આજનો દિવસ વર્તમાનમાં જીવવાનો છે. શનિની સ્થિતિ અને ધનુ રાશિના ચંદ્રના પ્રભાવને કારણે આજે તમે પરિવાર સાથે કોઈ નાની ટ્રીપનું આયોજન કરી શકો છો, જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. જો કે, એક વાતનું ધ્યાન રાખજો કે આજે કામના સ્થળે બિનજરૂરી તણાવ ન લેવો. ક્યારેક જવાબદારીઓ બાજુ પર મૂકીને પોતાની જાતને સમય આપવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સર્જનાત્મકતાનો છે, તેથી કંઈક નવું શીખવા પર ધ્યાન આપો. યુવાનો માટે આજે પોતાના પાર્ટનર સાથે શાંતિથી સમય વિતાવવાનો દિવસ છે, પરંતુ કોઈની સાથે દલીલ કરવાનું ટાળજો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરમાં સકારાત્મકતા લાવનારો છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ થોડો ધીમો રહેશે, તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શક્ય હોય તો હળવો ખોરાક લેવો. આજે એક સત્કાર્ય તરીકે ઘરે જ પૌષ્ટિક ભોજન બનાવીને જરૂરિયાતમંદોને અથવા પરિવારના સભ્યોને પ્રેમથી પીરસો, તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. પરંતુ આજે કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત કરવાનું ટાળજો, કારણ કે તેનાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને તમારા જીવનમાં કઈ વસ્તુ સૌથી વધુ માનસિક ક્ષતિ આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે.